નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ કુક વિથ કિલી ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે ભાવનગરી ગાંઠિયાની રેસીપી શેર કરીશ। બનાવવામાં ખૂબ જ સરળ છે આ રેસીપી। જો તમને આ રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ રેસીપી। તો આ માટે મેં ચણાના લોટને ચાળીને લઈ લીધો છે। હવે આપણે તેમાં 1 થી 2 ચમચી જેટલો તીખાનો ભૂકો નાખી દઈશું। તો તીખાનો ભૂકો નખાઈ ગયા પછી આપણે તેમાં હથેળીમાં મસળી અને 1 ચમચી જેટલા અજમા નાખી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। હવે આપણે તેમાં ગાંઠિયાનો જે સ્પેશિયલ સોડા આવે છે તે નાખીશું। તો તે આપણે ચોથા ભાગની ચમચી જેટલો નાખવાનો છે। તો અહીંયા હું સોડા એસ જે આવે છે તે નાખું છું। તેમજ 3 થી 4 ચમચી જેટલું આપણે તેમાં તેલ નાખીશું। તેલ નાખવાથી જે ગાંઠિયા છે તે સરસ મજાના પોચા બનશે, ફરસા બનશે। હવે બધી વસ્તુઓને સરસ રીતે આપણે પહેલાં મિક્સ કરી દેવાની છે। તો બધી વસ્તુ મિક્સ થઈ જાય પછી આપણે તેમાં નાખીશું પાણી। તો થોડું થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધી લઈશું। અહીં આપણે ઢીલો લોટ બાંધવાનો છે જેથી જ્યારે ઝારામાં ઘસીએ ત્યારે આપણને સરળતા રહે। તો પાણી નાખતા જઈ અને એકદમ ઢીલો લોટ બાંધીશું। અહીં આપણે તેલને પણ ગરમ કરવા માટે મૂકી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું। જ્યારે ગાંઠિયા બનાવીએ ત્યારે આપણે ફ્લેમ લો કરી નાખશું જેથી વરાળથી દાજીએ નહીં। તો લોટ બંધાઈ ગયા પછી આપણે થોડોક લોટ આ રીતે તમે જોઈ શકો છો કે લોટ છે તે એકદમ પોચો છે જેથી ગાંઠિયા બનાવવામાં સરળતા રહે। એકદમ કઠણ લોટ બાંધવાનો નથી। તો હવે આ રીતે આપણે થોડોક પોર્શન લોટનો લઈ અને જે ગાંઠિયા બનાવવાનો ઝારો આવે છે તેમાં આપણે આ રીતે લોટને ઘસી નાખવાનો છે। તેલ આપણે ગરમ કરીને પહેલેથી જ રાખી દેવાનું છે। તો તેલ ગરમ થઈ જાય ત્યારે આપણે તેમાં ગાંઠિયા પાડવાના છે। જ્યારે ગાંઠિયા પાડીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે લો રાખશું। તો આ રીતે ગાંઠિયા પાડી લેવાના છે। ગાંઠિયા પાડતી વખતે દાજી ન જવાય તેનું ખાસ ધ્યાન રાખવું। ગાંઠિયા પાડીને પછી તરત જ તમને ફીણા દેખાશે। તો આ ફીણા થોડાક ઓછા થાય પછી આપણે તેને ઉલટ પુલટ કરી ગાંઠિયાને અને બધી બાજુથી તળી લેવાના છે। ઝારાની મદદથી આપણે તેને પલટાવી નાખીશું। આ રીતે બધી બાજુથી સરસ મજાના ગાંઠિયા છે તે તળાઈ જવા જોઈએ। ગેસની ફ્લેમને અહીંયા આપણે મીડિયમ રાખીશું। આ ગાંઠિયા ઝડપથી તળાઈ જાય છે। આનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ હોય છે। તમે ચા સાથે, ચટણી સાથે કે પછી મરચાં સાથે ખાઈ શકો છો। ખૂબ જ મજા આવે છે ખાવાની। તો મિત્રો અહીંયા આપણા ભાવનગરી ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે। ખૂબ જ સરળ છે આ રેસીપી। જો આ રેસીપી તમને ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સાથે સાથે બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે।